દેશવાસીઓ ફરી એકવાર થઈ જાજો સાવધાન। ભર શિયાળા દરમિયાન બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અત્યારે અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયામાં ફરી એકવાર નવા વાવાઝોડાનું ભયંકર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો। હિન્દ મહાસાગરના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયામાં અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો તેમના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો। આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમનું મજબૂત દબાણ સક્રિય બનીને ભારેથી લઈને સિસ્ટમનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને અત્યારે ખાસ કરીને દક્ષિણી ભારતના તટીય ક્ષેત્ર એટલે કે શ્રીલંકાના વિસ્તાર, મદુરાઈના વિસ્તાર, બેંગલુરુના તટીય ક્ષેત્રથી લઈને હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠું રીતસરનું ભૂકા બોલાવતું હોય તેમ દક્ષિણી ભારતના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વિખેરી રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે ફિલિપાઇન્સના ક્ષેત્રથી લઈને તાઇવાનના વિસ્તારની અંદર આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે નવા સિસ્ટમના ભયંકર ઘેરાવા સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે હવે પછી ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને અત્યારે જોઈ શકો છો હાઈ પ્રેશરની સાથે લો પ્રેશર સક્રિય બનીને ઉત્તર ભારતના વિસ્તારમાં બરફ વર્ષાને લઈને અત્યારે ઠંડીનું પ્રમાણ પુષ્કળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। -16 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે। ભયંકર ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। આમ ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી પોતાની દિશા બદલીને ગુજરાત તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે। આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાની ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે। વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે, તો ગુજરાતની અંદર બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે। આ બધાની વચ્ચે હવે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને નવી આગાહી કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં હવે એક તરફ ઠંડીની સાથે સાથે માવઠું અને હવે ફરી એકવાર બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારમાં નવા વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાથી આગળ વધીને આ વરસાદી સિસ્ટમ કદાચ પોતાની અસર દર્શાવશે ગુજરાતના વિસ્તારોમાં। હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અનેક પ્રકારની વરસાદી અને માવઠાવાળી સ્ટોફ લાઈનો, શિયર ઝોનના તીવ્ર ઘેરાવો અત્યારે હાલ ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે। આમ ગુજરાતની અંદર સતત હવામાનની અંદર ફેરફાર જોવા મળી રહ્યો છે। આગામી 3 દિવસની અંદર તાપમાનની અંદર હજુ પણ મિત્રો 3 થી લઈને 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો જોવા મળશે। એ ઉપરાંત બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયાની અંદર સક્રિય બનેલી નવી સિસ્ટમની અસરોને લઈને ભયંકર હલચલો વધતી જોવા મળી રહી છે, જેની અસરને લઈને મિત્રો ગુજરાત રાજ્ય ઉપર પણ હવે પછી વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18 થી લઈને 24 તારીખ દરમિયાન ગુજરાતવાસીઓ સાવધાન રહેજો। આ મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે લાઈવ તમે જોઈ શકો છો કે ઓમાનના તટીય ક્ષેત્રની અંદર અત્યારે મિત્રો દરિયામાંથી નવી સિસ્ટમની સ્ટોફ લાઈનો આગળ વધીને કદાચ ગુજરાતના વિસ્તારો અને હવે પછી આ સિસ્ટમની ગતિવિધિઓ જોવા મળી રહી છે અને બદલાઈ રહેલી સિસ્ટમની દિશા અને સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના હવામાનની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદી મોડેલોની અંદર ઓચિંતાના ફેરફારો આવતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યારે મિત્રો ગુજરાતમાં 15 થી લઈને 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે। વરસાદી સિસ્ટમની ભયંકર ઘાત અત્યારે ગુજરાત ઉપર ઘેરાતી જોવા મળવાની છે અને મિત્રો જેમની અસરને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અત્યારે ગુજરાતના વિસ્તારો પર અત્યારે
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે અસર દર્શાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે ફેરફારો આવી રહ્યા છે. ઠંડીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતને લઈને શું કરવામાં આવી છે આગાહી, હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ભારતના સંપૂર્ણ નકશા જાહેર કરી દેવામાં આવ્યા છે. આ સિસ્ટમને લઈને મિત્રો ક્યાં આ વરસાદી સિસ્ટમ પહોંચી છે, શું ખરેખર ગુજરાતમાં ભર શિયાળે વાવાઝોડાનો ખતરો છે, કયા વિસ્તારની અંદર સિસ્ટમનું જોર વધુ જોવા મળવાનું છે, તેમનું લાઈવ અપડેટ વિશે માહિતી મેળવીએ. એ પહેલાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે બંગાળની ખાડીમાં અત્યારે નવું લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય બન્યું છે. નવા હલચલો સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો શ્રીલંકાના વિસ્તારો નજીક અત્યારે આ ક્ષેત્રની અંદર હવે પછી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી છે. અને હાઈ પ્રેશર સિસ્ટમની અંદર મિત્રો જો વાત કરીએ તો નવી સિસ્ટમની અસરો જોવા મળી રહી છે. સિસ્ટમનો ઘેરાવો અત્યારે બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો આ ઘેરાતો જોવા મળી રહ્યો છે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો અત્યારે જોર દર્શાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સાથે સાથે બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોની અંદર અત્યારે તોફાની હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે. તોફાની પવનોની દિશા પણ અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય તરફ ફેલાતી જોવા મળે છે, જેની અસરને લઈને દક્ષિણી ભારતના અનેક વિસ્તારની અંદર અત્યારે માવઠું ભૂક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઓમાનના તટીય ક્ષેત્રથી લઈને અત્યારે અરબી સમુદ્રના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધી રહ્યું છે. ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો તોફાની પવનોની ગતિવિધિ અત્યારે જોવા મળી રહી છે. આંધી તુફાનની સાથે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીની અંદર અત્યારે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રથી લઈને દરિયાની આ સપાટીના વિસ્તારોની અંદર 5.8 કિલોમીટરના વિસ્તારોની અંદર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી સિસ્ટમ અત્યારે ઘેરાતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર પણ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો નવી સિસ્ટમની અસરને લઈને અત્યારે દબાણ પણ બંગાળની ખાડીની અંદર બનતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર કદાચ કેરળના વિસ્તારની સાથે બંગાળની ખાડીના અનેક વિસ્તારોની અંદર જેમાં ભુવનેશ્વરના વિસ્તારોથી લઈને તમે લાઈવ જોઈ શકો છો વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદના વિસ્તાર છે, મદુરાઈના વિસ્તાર છે, શ્રીલંકાના વિસ્તારોની અંદર કેરળ છે, કર્ણાટકના વિસ્તારોની અંદર તોફાની વરસાદની શક્યતા રહેલી છે. આમ આ બધાની વચ્ચે મિત્રો અરબી સમુદ્રના આ દરિયાની અંદર નવી હલચલ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને મિત્રો જો વાત કરીએ તો નવું સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ અત્યારે અરબી સમુદ્રના વિસ્તારમાં પણ બનતું જોવા મળી રહ્યું છે. અત્યારે મિત્રો તમે આ જોઈ શકો છો અત્યારે હાલ ખાસ કરી મિત્રો કેરળ લાગુનો વિસ્તાર છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, ત્યાં સિસ્ટમની અસરો અત્યારે જોવા મળી રહી છે. હવે પછી અરબી સમુદ્રના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોમાં તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. ગુજરાત પર માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે. એક નહીં પરંતુ બે વાવાઝોડાનો ખતરો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ટોળાતો હોય તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જી આ દર્શક મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હવે પછી રાજ્યની અંદર વાતાવરણની અંદર તો મોટા ફેરફાર આવવાના જ છે, પરંતુ બંગાળની ખાડીને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 26 તારીખના રોજ અહીંયા બંગાળની ખાડીમાં વાવાઝોડું ત્રાટકશે. અને ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ચેન્નઈના વિસ્તારોની અંદર તોફાની પવનોની સાથે ભર શિયાળે વાવાઝોડાનો ખતરો માત્ર દક્ષિણ ભારતના વિસ્તારની હવે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી પણ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. ઉત્તરીય અને દક્ષિણીય વિસ્તારોની અંદર પણ મિત્રો આગામી કલાકોની અંદર 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાને લઈને પણ નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. આ સિસ્ટમની અસરોના કારણે છત્તીસગઢ, દક્ષિણી મહારાષ્ટ્રના ભાગોની અંદર અત્યારે તોફાન વધતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો જેના લીધે દક્ષિણ ગુજરાતના હવામાનની અંદર પણ મોટા ફેરફારો આવવાની શક્યતા રહેલી છે. 22 નવેમ્બર દરમિયાન દેશના ઘણા બધા ભાગોની અંદર વાદળોનું ઝુંડ મંડરાતું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર
આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર 19 તારીખથી વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં પણ જોવા મળશે. ઘોર અંધકારવાળું વાતાવરણ જોવા મળશે. સાથે દેશના ઘણા બધા ભાગોની અંદર કમોસમી વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે. નવેમ્બર મહિનાના અંતમાં ફરી એકવાર હવામાનની અંદર મોટા ઉથલપાથલ શરૂ થશે. આપણે રેન અને ઠંડર વિશે વાત કરીએ તો વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારની અંદર જ્યારે ઠંડી ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અહીંયા ઠંડી છે, તો દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદ, વાવાઝોડાની સાથે આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. ઠંડીની તીવ્રતાની અંદર વધારો જોવા મળવાનો છે. દરિયાઈ કાંઠાના ભાગોની અંદર મિત્રો આગામી દિવસોની અંદર 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે. હા મિત્રો, જો વાત કરીએ તો 18થી લઈને 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ નીચે હજુ પણ જઈ શકે છે. અને મિત્રો આવનારી 28થી લઈને 30 તારીખ દરમિયાન પણ ફરી એકવાર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળવાનું છે. અનેક વિસ્તારોની અંદર હવે ગરમી અને ઉકળાટમાંથી રાહત મળશે. ચોમાસાનું આગમન ફરી એકવાર થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો તમે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ જોઈ શકો છો. દક્ષિણ ભારતના ભાગોમાં ભર શિયાળે વાતાવરણમાં ઉથલપાથલ થઈ છે. અનેક વિસ્તારમાં ઠંડીની આગાહી વચ્ચે મિત્રો જોવામાં આવે તો ઠંડીના ચમકારાને લઈને નવી આગાહી સામે આવશે. હાલ મિત્રો ટૂંકા વિરામ બાદ ફરી એકવાર વરસાદની શક્યતા છે. 18થી લઈને મિત્રો જો વાત કરવામાં આવે તો 20 તારીખની જે આગાહી હતી એ આગાહીને લઈને પણ મિત્રો નવી શક્યતા દર્શાવવામાં આવી છે. રાજ્યની અંદર વાતાવરણમાં મોટાભાગના વિસ્તારોની અંદર ઉથલપાથલ શરૂ થતી જોવા મળવાની છે. આ સાથે મિત્રો ખેડૂતોને પણ પોતાના પાકને સંભાળી રાખવા પડશે. ફરી એકવાર ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. દક્ષિણી ભારતના તમામે તમામ વિસ્તારની અંદર વરસાદનું સંકટ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે. તોફાની પવનોની ગતિવિધિ અત્યારે વધતી જોવા મળી રહી છે. સાથે સાથે નવેમ્બર મહિનાની અંદર પણ દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળવાની છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવતીકાલે 19 નવેમ્બર આસપાસ ફરી એકવાર તમે જોઈ શકો છો એ રીતે મિત્રો. આ ઉપરાંત 24 તારીખની વહેલી સવારથી જ વાતાવરણમાં છે મિત્રો હાલ ચેન્જીસ થશે. તમે જોઈ શકો છો એ રીતે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થવાને કારણે દક્ષિણ ભારતના તમામ વિસ્તારોની અંદર હજુ પણ 5થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ, તો અમુક ભાગોમાં વાવાઝોડાની શક્યતા પણ રહેલી છે. વરસાદની શક્યતા રહેલી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે બંગાળની ખાડીમાં ફરી એકવાર નવું હવાનું હળવું દબાણ સક્રિય બનવાને લઈને પણ નવી આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. હાલ મિત્રો ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થતો હોય તેવા દ્રશ્યો સામે આવે છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર જો મિત્રો નજર કરવામાં આવે તો ખાસ મિત્રો સામાન્ય કરતાં નીચું તાપમાન છે હજુ પણ જશે. એટલે કે ઠંડીનું પ્રમાણ હજુ પણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર તાપમાનમાં સામાન્ય કરતાં નીચું તાપમાન છે જોવા મળવાનું છે. અમરેલીના વિસ્તારો હોય, આ સાથે મિત્રો જો વાત કરીએ તો અમરેલીમાં પણ 13 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. જ્યારે કચ્છના નળિયામાં પણ મિત્રો જો વાત કરીએ તો ઠંડીનું જોર એકદમ વધી ગયું છે. અનેક ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર ઠંડી પડતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે હવે પછી ઠંડીની સાથે વરસાદની આગાહી સામે આવી છે. અરબી સમુદ્રના દરિયાની અંદર પણ નવી અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે એ આગામી દિવસોમાં બનતી જોવા મળવાની છે. અનેક વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાને લઈને પણ ચેતવણી દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હલચલ સક્રિય બનવાને લઈને પણ નવી આગાહી છે સામે આવી રહી છે. નવી સિસ્ટમો સક્રિય બનતી હોય અને જો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો મિત્રો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીની અંદર જો વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શ્રીલંકા લાગુનો વિસ્તાર છે એ એરિયાની અંદર પણ મિત્રો અત્યારે લો પ્રેશર ઊભું થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર 7.5 કિલોમીટરની ઊંચાઈ પર અપર એર સાયક્લોનિક સિસ્ટમની શક્યતા રહેલી છે. આ સિસ્ટમની અસરને લઈને અંદમાન નિકોબારના વિસ્તારોથી લઈને તામિલનાડુ છે, કેરળ છે, આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી જે આગાહી છે એ વ્યક્ત કરી દેવામાં આવી છે. વાતાવરણમાં હલચલ ઉત્પન્ન થશે. હાલ મિત્રો દરિયો ફરી એકવાર બેકાબૂ થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. તોફાની વંટોળ સાથે ભારે પવનો ફૂંકાશે. હા મિત્રો, જો નજર કરવામાં આવે તો તમે જોઈ શકો છો દિવસે ને દિવસે વાતાવરણમાં ચેન્જીસ થઈ રહ્યા છે, જેના કારણે અત્યારે આ બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીની અંદર મિત્રો આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવાઝોની થવાને લઈને આગામી 24 કલાક પછી છે એ વરસાદની શક્યતા જોવા
મળવાની છે। તામિલનાડુ હોય, કેરળ હોય, આંધ્રપ્રદેશના વિસ્તારથી લઈને કર્ણાટકના વિસ્તારોની અંદર પણ નવી સિસ્ટમને લઈને ભારે વરસાદને લઈને નવી આગાહી સામે આવી રહી છે। દક્ષિણ ભારતના અનેક રાજ્યની અંદર હવે પછી મિત્રો આ સિસ્ટમનું જોર છે વધતું જોવા મળવાનું છે। તો બીજી તરફ એક સિસ્ટમ છે કે જે અરબ સાગરના દરિયા સુધી આગળ આવશે। મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની જે આ રીતે પવનો છે ફૂંકાઈ રહ્યા છે, કદાચ આ પવનો હજુ પણ મિત્રો યુટર્ન લે છે તો આ રીતે છે એ વરસાદી સિસ્ટમની દિશા પણ જાહેર કરી દેવામાં આવી શકે છે, જેના કારણે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ આવનારા દિવસોની અંદર, જેમાં નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર ખાસ મિત્રો ડિસેમ્બરની શરૂઆત સાથે ફરી એકવાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તોફાની પવનો અને વાવાઝોડાની ગતિવિધિને લઈને માવઠાને લઈને મિત્રો કમોસમી વરસાદને લઈને પણ નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે। અત્યારે તોફાન વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈએ તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, જ્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર ઠંડી પડવાને લઈને, હિમવર્ષા પડવાને લઈને, બરફવર્ષા પડવાને લઈને આ વિસ્તારોની અંદર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનો છે એ ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાત અને ખાસ મિત્રો જો વાત કરીએ તો આ રીતે આ વરસાદી સિસ્ટમ કદાચ આગળ વધે તો ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પણ વાવાઝોડા અને વરસાદ અને કમોસમી વરસાદની પણ શક્યતા છે જાહેર કરી દેવામાં આવી છે। અત્યારે જમ્મુ કાશ્મીર લાગુનો વિસ્તાર છે, પંજાબ લાગુના વિસ્તારની અંદર ત્યાં શિયાળાની રમઝટ શરૂ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગુજરાતના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ છે એ ગતિ કરતી જોવા મળી છે। તાપમાનમાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે। ફરી એકવાર ઠંડી ઘણા બધા વર્ષોના જૂના રેકોર્ડ તોડશે એમને લઈને પણ નવી આગાહી છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરી દેવામાં આવી છે। સાથે મિત્રો જોઈએ નક્કી ગુજરાતમાં ખરેખર ભર શિયાળે આ વાવાઝોડું છે તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે, જેમાં મિત્રો ગુજરાતમાં હજુ પણ 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાનમાં હજુ પણ દિવસે ને દિવસે ઘટાડો જોવા મળવાનો છે। હવામાન કેવું રહેશે એ અંગે હજુ પણ મિત્રો લેટેસ્ટ માહિતી મેળવવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર હાલની અંદર ગુજરાતની અંદર મિત્રો ઉત્તર અને પૂર્વીય વિસ્તાર એટલે કે મિત્રો જે આ વિસ્તારો છે કે જ્યાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ગુજરાતની અંદર વહેલી સવાર અને મોડી રાત્રિની શરૂઆત સાથે ઠંડી ખૂબ જ જોર પકડી રહ્યું છે। તાપમાનમાં મિત્રો ખૂબ જ ઘટાડો થયો છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આ મિત્રો અત્યારે છે એ સૂકું વાતાવરણ એટલે કે શુષ્ક વાતાવરણ છે જોવા મળી રહ્યું છે। આગામી 7 દિવસની અંદર ગુજરાતની અંદર ક્યાંક વરસાદની શક્યતા જોવા નથી મળતી, પરંતુ જે રીતે મિત્રો 26 તારીખના રોજ બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની એ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો અને એ વરસાદી સિસ્ટમની અસરના કારણે કદાચ બની શકે કે આ આ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આગળ આવીને વેલમાર્ક લો પ્રેશર અને ત્યાર પછી તે ડિપ્રેશન, ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે, તો જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। આમ તો ગુજરાતમાં ઠંડીનું જોર એકદમ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આવતા અઠવાડિયે એટલે કે મિત્રો એક અઠવાડિયાની રાહ જોવી પડશે, કારણ કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જે રીતે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જે ડિસેમ્બર મહિનાની આગાહી સામે આવી હતી અને એ આગાહીના ભાગરૂપે મિત્રો 26 તારીખથી જ એ વરસાદી સિસ્ટમ જોર પકડશે, જેના કારણે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાં જે રીતે ઓગસ્ટ મહિનામાં જે ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો, જે દિવાળી પછી જે વરસાદ પડ્યો હતો, એવો જ વરસાદ હજુ પણ ગુજરાતના, સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે। અત્યંત ભારે વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળવાના છે। અત્યારે મિત્રો આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીના ઘણા બધા દૂરના અંતરમાં છે, પરંતુ આવનારા 72 કલાકમાં વરસાદી સિસ્ટમ છે હજુ પણ મજબૂત બની અને ખાસ મિત્રો લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે અને ગુજરાત સહિત ખાસ કરીને ભારતના ઉત્તર ભારતના ભાગોમાં પણ ભર શિયાળે ઠંડી વચ્ચે વરસાદની શક્યતા પણ જાહેર કરી દેવામાં આવશે એવી આગાહી મિત્રો અત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી